નમસ્કાર મિત્રો, આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ એનું શોર્ટ નામ છે એસપી તરીકે કહીએ છીએ. એમાં વિભાગ બીજો એટલે કે સેક્રેટરી પ્રેક્ટિસ છે. એમાં પહેલું પ્રકરણ આપણે જોયું સેક્રેટરીનો અર્થ અને પ્રકાર, અને ત્યારબાદ આપણે બીજું પ્રકરણ જોયું કંપની સેક્રેટરી એટલે કે કંપનીના જે સેક્રેટરી છે તેની ગુણ અને લાયકાતો શું છે તેના વિશે ચર્ચા કર્યા. હવે આપણે છે કંપનીની સ્થાપના વિધિ, કે કંપનીની સ્થાપના કઈ રીતે થઈ શકે છે, જો કંપની સ્થાપી શકાય છે તો તેમાં કઈ રીતે પ્રોસેસ થાય છે અને તેની કંપની સેક્રેટરી તરીકે કઈ રીતે તેમાં રહી શકે છે, અને જો કંપની હશે તો તેની ખાસિયતો અને તેના નિયમો ક્યાં ક્યાં હશે, તેના લક્ષણો શું હશે, કંપની એટલે શું હશે, એ ખાસ આપણે જોઈએ. ચાલો મિત્રો, સૌથી પહેલા આવે છે પ્રસ્તાવના. કંપનીની સ્થાપના વિધિમાં સૌ પહેલા છે પ્રસ્તાવના. વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. જો વાણિજ્ય વ્યવસ્થા માટે એટલે કે વેપાર માટેની આ એક વિશાળ વેપારની કંપની એક ખૂબ જ શું છે, અનુકૂળ વ્યવસ્થા છે, સારામાં સારી વ્યવસ્થા છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. જો કંપની છે એ કેવું વ્યક્તિત્વ ધરાવે છે, ખાસ સમજજો મિત્રો, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, પણ તે આપોઆપ આવતું નથી, પણ તેના કાયદાના નિયમોને અનુસાર રહીને તે કૃત્રિમ વ્યક્તિત્વ તરીકે ધરાવે છે. અસ્તિત્વમાં આવવા માટે વિધિ જટિલ અને લાંબી છે. જો તેને જો અસ્તિત્વમાં આવવું હોય તો તેની વિધિ અને તેની જે પ્રક્રિયા છે તે લાંબી છે. વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. જો વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે, તેમાં કઈ રીતે છે, કોઈ એક વ્યક્તિ પોતાની પેઢી એટલે કે પોતાની દુકાન અથવા કંઈ પણ સ્થાપના કરે છે, પોતે જ તેનો માલિક છે અને પોતે જ તેમાં કાર્યરત છે, તે વ્યક્તિક માલિકી ગણી શકાય છે. ત્યારબાદ આવે છે ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે. જો ભાગીદારી પેઢીનું શું છે, માલિકનું વિસ્તૃત છે, તેમાં એક કરતાં વધારે માલિકો ભેગા થઈ એટલે કે સંચાલકો ભેગા થઈને તે કોઈ પણ કંપની અથવા તો તે મંડળની રચના કરીને તેમાં કાર્યરત રહે છે. ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે. જો તેની નોંધણી ફરજિયાત નથી, તો ખાસ સમજો કે કોની નોંધણી મરજિયાત છે, તો ભાગીદારી પેઢીની. ત્યારબાદ આવે છે તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. જો તેની સરખામણી જોઈ તો કેની સરખામણી જોવાની છે આપણે મિત્રો, કે ભાગીદારી પેઢીની સરખામણી આપણે જોઈએ તો તેના કરતાં કંપનીની જે સ્થાપના વિધિ છે તે લાંબી, ખર્ચાળ છે. ત્યારબાદ આવે છે કંપની ધારાની જોગવાઈનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. જો શું કહે છે, કંપનીની જોગવાઈઓ જે નક્કી કરેલી છે તેનું પાલન કરવાનું, જરૂરી દસ્તાવેજો છે તેની નોંધણી કરાવી, ત્યારબાદ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ તે કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનાર સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. જો આ કૃત્રિમ જે કંપનીનું અસ્તિત્વ લેવા માટે જે સ્થાપના વિધિ કરવામાં આવે છે તેને તે જે સ્થાપના વિધિને અસ્તિત્વ લેવા માટેની જે કાર્ય કરનાર છે તેને શું કહેવામાં આવે છે, સ્થાપક કહેવાય છે, પ્રયોજક કહેવાય છે, અથવા તો પ્રયોજક પણ કહી શકાય છે અને પ્રવર્તક પણ કહી શકાય છે. ત્યારબાદ આવે છે આ જોઈએ આપણે સ્થાપના વિધિના મુદ્દા એટલે કે પ્રસ્તાવના. ત્યારબાદ આવે છે અર્થ, કે કંપની સ્થાપના વિધિનો અર્થ તરીકે શું દર્શાવે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. જો તેનો કાયદાકીય રીતે અને કોઈ ટેકનિકલ રીતે કોઈ તેનો ચોક્કસ નક્કી કરેલો અર્થ નથી, તો કેવો અર્થ છે?
બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિત્વ એવો અર્થ થાય છે. જો બ્રિટિશ લો છે એટલે કે બ્રિટિશ કાયદા મુજબ તેનો અર્થ થાય છે કે કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિત્વ એ રીતે થાય છે. જો કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. જો ખાસ સમજજો, કંપનીમાં કોઈ પણ જે ભાગીદાર હોય અથવા તો કંપનીના જે સહસ્થાપક છે, એના સભ્યો છે, એ બદલાઈ જાય અથવા નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે અથવા કોઈ પણ રીતે તેમાંથી નીકળી જતા હોય છે, તોય છતાં કંપનીના અસ્તિત્વ ઉપર તેની અસર થતી નથી. ત્યારબાદ આવે છે આ અર્થ છે કાયદાકીય વ્યક્તિ અથવા તો શું ગણવામાં આવે છે, કૃત્રિમ વ્યક્તિ તરીકે તેનો અર્થ કહી શકાય છે. એવો ચોક્કસ અર્થ નથી. ત્યારબાદ આવે છે વ્યાખ્યા. વ્યાખ્યા એટલે શું કે જેનો તેમાં અર્થ સમાયેલો હોય કે જેમાં એની માહિતી એટલે કે તેનું વર્ણન દર્શાવેલું હોય છે. તો વ્યાખ્યા આપણે સમજી કે કંપની ધારા 2013 પ્રમાણે એટલે કે ભારતીય કંપની ધારો છે 2013 અગાઉનો કાયદા પ્રમાણે જે હતો તે ફેરફાર કરીને ભારતે પોતાનો કાયદો 2013 સ્થાપના કરેલી છે. અને તેમાં કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. જોજો ખાસ સમજો મિત્રો, આની પહેલા 2013 પહેલા જે કંપની ધારો હતો તે પ્રમાણે અથવા તો 2013 પ્રમાણે નીતિ નિયમો અનુસાર જે સ્થાપના કરવામાં આવી છે તેને કંપની સ્થાપના કહી શકાય છે. આ તેની વ્યાખ્યા છે, ખાસ સમજો. કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની 2013 ના કાયદા પ્રમાણે અથવા તો તે પહેલાના જે કાયદો છે તે પ્રમાણે જે સ્થાપના થયેલી છે તેને કંપની કહી શકાય છે. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે, એટલે કે તબક્કાવાર એક પછી એક ધીરે ધીરે ફેરફાર કરી અને આ કાયદો લાગુ પાડવામાં આવ્યો છે. કયો કાયદો લાગુ પાડવામાં આવ્યો છે કે કંપની ધારો 2013. આપણે વ્યાખ્યા જોઈ, હવે આપણે કંપનીના લક્ષણો જોઈએ કે કયા કયા છે કે જેના કારણે એ લક્ષણોને આધીન કંપની શું છે એ બાબતે. તો પહેલું છે લક્ષણ સ્વતંત્ર વ્યક્તિત્વ. વ્યક્તિત્વ કેવું છે? સ્વતંત્ર છે. કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી છે, એટલે કે જે સભ્યો છે કંપનીના એની જવાબદારી મર્યાદિત થયેલી છે. કાયમી અસ્તિત્વ રહેલું છે કંપનીનું. અલગ મિલકત છે, મિલકત તરીકે અલગ ગણાય છે. શેરનું હસ્તાંતરણ થઈ શકે છે, એટલે કે શેર લેવેચ થઈ શકે છે. કંપની દાવો કરી શકે અથવા તો કંપની ઉપર દાવો થઈ શકે. કંપની દાવો કરી શકે છે અથવા તો કંપની ઉપર દાવો થઈ શકે છે. આના વિશે હું તેમાં વિસ્તૃત સમજાવીશ. વ્યવસાયિક સંચાલન, વ્યવસાયિક રીતે સંચાલન કેવું છે અને નાણાકીય વ્યવસ્થા જ્યારે જરૂર પડે છે તો કઈ રીતે થઈ શકે છે તેના વિશે. તેમાં પહેલું છે સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. જો સ્વતંત્ર વ્યક્તિત્વ એટલે કે પોતે કાયદાકીય રીતે સ્વતંત્ર છે. આપણે જ વિચાર કરી કે કોઈ પણને સ્વતંત્રતા હોય છે કે ધારો કે 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ જે સ્વતંત્રતા છે કે જે આપણે આપણા કાયદાના ફેરફાર કરીને આપણે આપણી રીતે એમાં સુધારો વધારો કરી શકીએ. એની પહેલા શું હતું? 1947 પહેલા કે બ્રિટિશનું સામ્રાજ્ય હતું કે જે એક પ્રમાણે આપણે કરવું પડતું. કોઈ પણને ધારે એ પ્રમાણે ગમે ત્યારે વ્યક્તિને ઉપાડીને જેલમાં પણ નાખી શકતા હતા. ત્યારે એટલી સ્વતંત્રતા નહોતી. આ શું છે? સ્વતંત્રતાનો અર્થ છે કે સ્વતંત્રતા એટલે શું? સ્વતંત્ર એટલે શું કે વ્યક્તિનું સ્વતંત્ર રહેલું છે. પણ આ તો આપણે કંપનીની વાત કરીએ છીએ. તો કંપનીમાં પણ આવે છે. અગાઉ આપણે જોયું કે બ્રિટિશ લો પ્રમાણે શું કહેવાય છે
વ્યક્તિત્વ તરીકે ગણવામાં આવે છે. કાયદાકીય વ્યક્તિત્વ એ કૃત્રિમ વ્યક્તિત્વ પણ કહી શકાય છે કે જેના કારણે સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એટલે કે તે કૃત્રિમ વ્યક્તિ છે. એટલા માટે તે કાયદાનું પાલન કરીને કાયદાકીય રીતે તેની નિમણૂક થાય છે, સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિકી છે. જો કાયદાકીય રીતે તે વ્યક્તિત્વ ધરાવે છે તો કાયદાકીય એટલે કે જે નીતિ નિયમો કંપની ધારા મુજબ 2013 મુજબ જે નક્કી કરેલા છે તેને અનુસરીને જ કામગીરી કરવાની હોય છે, એ કાયદાકીય કહેવાય છે. ત્યારબાદ શું કહે છે કે વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. જો કંપની શું છે, પોતાની વ્યક્તિત્વ અને જે સંપત્તિ છે એની જવાબદારી માલિકી ગણવામાં આવે છે. શું કામ માલિકી ગણવામાં આવે છે મિત્રો? કારણ કે કંપની પોતાની છે, આખી કંપનીમાં છે, કંપનીના રહેલા વ્યક્તિત્વની નથી, જે કામ કરનાર છે તેની નથી, તે કંપનીની માલિકીની છે. અને તે કંપનીના માલિકો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત છે. છતાં અમર્યાદિત જવાબદારી વાળી કંપનીની રચના થઈ શકે છે. જો શું કહે છે, પરંતુ સભ્યોની જવાબદારી શું છે કે જેને ધારણ કરેલા શેર છે, એટલે કે શેર નક્કી કરેલા છે કે કોઈ 1000 શેર ધારણ કરેલા છે, કોઈ 5000 શેર ધારણ કરેલા છે, એ પ્રમાણેની મૂડી છે એ જ એની મર્યાદિત છે, એનાથી વધારે નથી. ધારો કે 100 શેર છે તો એની અત્યારે એક શેરની કિંમત 100 રૂપિયા હોય તો એ લેખે જેટલા 10,000 રૂપિયા થાય છે તે 10,000 રૂપિયાને લગતી જ એની માલિકી ગણાય છે વ્યક્તિની. એટલા માટે ગણવામાં આવે છે. ત્યારબાદ કહેવામાં આવે છે કે છતાં અમર્યાદિત જવાબદારી વાળી કંપનીની રચના થઈ શકે છે. એટલે કે અમર્યાદિત, જેમાં મર્યાદા હોતી નથી એવી કંપનીની પણ રચના થઈ શકે છે. ત્યારબાદ આવે છે કાયમી અસ્તિત્વ. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. જો કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે, તે કાયમી અસ્તિત્વ તેનું રહેલું છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર અસર થતી નથી. જો તેના સભ્યો છે તેના મૃત્યુ થઈ જાય અથવા તો કંઈ પણ કારણોસર તેના સભ્યો નીકળી જાય અથવા કંઈ પણ થાય, નિવૃત્ત થાય, તોય છતાં તે વ્યક્તિત્વ એટલે કે કૃત્રિમ વ્યક્તિત્વ એટલે કે કંપની ઉપર તેની અસર થતી નથી. ત્યારબાદ આવે છે અલગ મિલકત તરીકે. અલગ મિલકત એટલે કે કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે. જો ખાસ સમજો મિત્રો, અલગ હોવાના કારણે શું છે કે મિલકત ખરીદી શકે છે. એક કંપનીના જે સંચાલક બોર્ડ હોય છે એ દ્વારા નક્કી કરેલ છે એ પ્રમાણે જ્યારે મિલકતની જરૂર પડે ત્યારે તે મિલકત ખરીદી શકે છે. ત્યારબાદ છે વેચી શકે છે. કોઈ પણ શેર હોલ્ડરોને કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર નથી. જો એક કંપનીના જે મિલકત છે એ લઈ શકે છે અને વેચી પણ શકે છે, પરંતુ ખાસ સમજો મિલકત, જે મિલકત ઉપર શેર હોલ્ડરોનો કોઈ પણ અધિકાર રહેતો નથી, કારણ કે શેર હોલ્ડરોનો તેમાં મર્યાદિત રહેલી છે જવાબદારી. કોઈ પણ શેર ધારકો છે તેનો તેમાં કોઈ જવાબદાર રહેતી નથી. ત્યારબાદ આવે છે મિત્રો શેરોનું હસ્તાંતર. ખાસ સમજો, નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. જો સૌ પહેલા તો શેર એટલે શું એ જ સમજો. ખાસ સમજો, શેર એટલે કે કોઈ નિશ્ચિત કંપની છે એ કંપનીને જ્યારે પોતાની સ્થાપનામાં વધારો કરવા અથવા તો કંપનીને નાણાંની જરૂર પડે છે, મૂડી એકઠી કરવા માટે કોઈ બહાર પાડવામાં આવે છે એટલે શેર તરીકે ગણવામાં આવે છે. શેરની નિશ્ચિત નક્કી કરેલી રકમ હોય છે. કેમ આપણે કોઈ પણ વ્યક્તિત્વના અલગ અલગ નામ રહેલા છે, તો કોઈ પણ વ્યક્તિના નામથી આપણે બોલાવી તો એ વ્યક્તિને ખબર પડે કે મારું નામ આ છે તો આ તરીકે બોલાવે છે.
એ નક્કી કરેલ હોય છે કે કોઈ એક શેર તરીકે આપણે કેમ કહી શકીએ કે 1 કિલો છે, 1 કિલો એટલે 1000 ગ્રામ તરીકે થઈ શકે છે. એ જ રીતના આ શેર છે કે શેરની કિંમત નક્કી કરેલ હોય છે કે જ્યારે શેર બહાર પાડવામાં આવે છે ત્યારે તેની કિંમત શું દાર્શનિક નક્કી કરવી, ત્યારબાદ ભરપાઈ કેટલી કરવામાં આવે છે અને હપ્તા કઈ રીતે કરવામાં આવે છે તે શેર માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. પરંતુ જ્યારે શેર ખરીદવામાં આવે છે એટલે કે કોઈ પણ વ્યક્તિ શેર ખરીદી શકે છે તો એ શેર ખરીદી માટેની ઓછામાં ઓછી ભરપાઈ મૂડી કેટલી છે અને તેમાં વધારેમાં વધારે શેર કેટલા ખરીદી શકાય છે કે જેના કારણે કેટલા શેર આપણે વહેંચણી શકીએ છીએ એટલે કે વહેંચવામાં આવે છે અને આપણે શેર મંજૂર થાય છે. ધારો કે કોઈ શેરની કિંમત એક શેરની 100 રૂપિયા છે તો તમે અત્યારે હાલમાં 1 લાખ રૂપિયા રોકાણ કરેલું છે તો તમારા કેટલા શેર તરીકે ગણી શકાય છે? વિચાર કરજો મિત્રો. 1000 શેર તરીકે ગણી શકાય છે. 1000 ગુણ્યા 100 એટલે કે 1 લાખ થશે. 1 લાખ ની કિંમત એટલે કે નાણાં તમે તે કંપનીમાં રોકેલા છે કે એ વધી પણ શકે ને ઘટી પણ શકે છે, પણ 1000 શેર તમારા છે તો એ શેરની કિંમત એટલે કે એ શેર તમારા રહે છે. હવે જ્યારે એ શેરની લે વેચ થાય છે, જ્યારે કંપની સ્થાપના થઈ જાય છે, લિસ્ટિંગ થઈ જાય છે, એટલે કે ખાસ સમજો, સ્થાપના થઈ ગયા પછી જ્યારે સ્થાપના થઈ જાય છે ત્યારબાદ તેની લેવેચ કે કંઈ પણ કામગીરી થાય છે તેના માટેના નિયમો સેબી નક્કી કરેલા હોય છે. સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ખાસ સમજો કે તેને નક્કી કરેલા નિયમોને અનુસાર બીએસઈ અને એનએસઈ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે શેર બજાર તરીકે ગણવામાં આવે છે અને એનએસઈ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ તરીકે ગણવામાં આવે છે, ત્યાં શેરની લેવેચ થઈ શકે છે તેના દ્વારા કે જે દ્વારા શેર લેવેચ થઈ શકે છે. ધારો કે તમારા આગળ 1000 શેર છે તો 1000 માંથી તમારે 200 શેર વેચવા છે તો અત્યારે એક શેરની કિંમત એ 500 રૂપિયા ચાલી રહી છે તો તમે એ 200 શેર વેચો તો તમે એ 200 શેર લેખે એક શેર દીઠ 500 રૂપિયા લેખે તમને મળે છે, પણ તમારા હવે એ કંપનીમાં તમારા 800 શેર જ રહેશે. કારણ કે જે કંપનીમાં તમે શેર ખરીદ્યા હતા એ કંપનીના શેરમાં ભાવમાં વધારો થયો છે તો તમે એ શેર વેચી નાખ્યા છે કે જેના કારણે તમે નાણાં મેળવી શકો છો. અને ખાસ કરીને જે નિયમન પત્રમાં એટલે કે નીતિ નિયમોને અનુસાર રહીને જ કામગીરી થતી હોય છે. ત્યારબાદ આવે છે કંપની દાવો કરી શકે અથવા તો કંપની ઉપર દાવો થઈ શકે છે. ખાસ સમજજો મિત્રો, કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિત્વ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. જો કોઈ પણ ક્ષેત્રમાં આ કંપની શું છે, એક વ્યક્તિત્વ તરીકે ગણાય છે, એ કોઈ પણની સામે પગલાં લઈ શકે છે કાયદાકીય રીતે, જે કાયદામાં નક્કી કરેલા છે એ પ્રમાણે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે. જો કંપની પોતે છે, ખાસ સમજો, કંપની દાવો કરી શકે છે એટલે કે કોઈ કંપની સારી રીતે કામગીરી કરતી હોય છે અને સારી પ્રોડક્ટ અને સારું કામ કરતી હોય તો એના વિરોધમાં જે કંઈ પ્રચાર અથવા તો કંઈ કરતા હોય છે તો તેના વિરોધમાં કંપની કાયદાકીય રીતે કોર્ટમાં પણ જઈ શકે છે, તેના વિરોધમાં દાવો પણ કરી શકે છે. પણ બીજી બાજુ જોઈએ કે જ્યારે કંપની કરાર કરેલા હોય અથવા તો નીતિ નિયમો નક્કી કરેલા હોય છે અને તેમાં ફેરફાર કરીને જે કામગીરી કરે છે તો તેના ઉપર પણ કોઈ વ્યક્તિત્વ કે કોઈ છે તે પણ દાવો કરી શકે છે. ખાસ સમજો, દાવો એટલે કે કોઈ પણ વ્યક્તિત્વના જે કાંઈ છે એમાં તેનાથી ઉપરવટ અથવા તો તેમાં રહેલા
જે કાર્યો છે તેને ખોટા પ્રમાણમાં સાબિત કરવા, ખાસ સમજો, ખોટા પ્રમાણમાં સાબિત કરવા અને પ્રચાર પ્રસાર કરવા હોય છે તેની ખોટી નામસા, એટલે કે જે નામસા ઉપર ખોટી રીતે તેના ઉપર કાર્યવાહી થતી હોય છે તેના ઉપર પણ કાયદેસર દાવો થઈ શકે છે. ત્યારબાદ આવે છે વ્યાવસાયિક સંચાલન, એટલે કે કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે. જો તે કંપનીના પ્રગતિના શિખરે લઈ જાય છે કે જેના કારણે સારું સંચાલન હશે ને તો એ કંપની પોતે ખૂબ આગળ વધી શકે છે. અને ત્યારબાદ છેલ્લું છે લક્ષણમાં નાણાકીય વ્યવસ્થા છે. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીની ધંધાની શરૂઆત કરી શકે છે. ખાસ સમજો મિત્રો, કંપની શું કરે છે? શેર કે ડિબેન્ચર દ્વારા મૂડી એકઠી કરે છે કે જેના કારણે સ્થાપના કરી શકે છે. આપણે અત્યારે હમણાં વાત કરી હતી કે શેર બાબતમાં, એ જ રીતે શેર બહાર પાડે છે અને જ્યારે કંપનીને નાણાંની વ્યવસ્થાની જરૂર પડે છે ત્યારે શું કરે છે? એ શેર બહાર પાડી અને નાણાં મેળવે છે, અથવા તો પોતાની જામીનગીરી જવાબદારી જે છે જામીનગીરી તે પણ ગીરોખત કરી અથવા તો ગીરવે રાખી અને નાણાં મેળવી શકે છે. ગીરવે રાખવી એટલે કે તેના ઉપર કોઈ નક્કી કરેલી, આપણે કેમ લોન લઈએ છીએ કોઈ ઉપરથી, ધારો કે ટ્રેક્ટરની લોન હોય છે, ગાડીની લોન લઈએ છીએ કે ખેતી ઉપર લોન લઈએ છીએ, એને આપણે ગીરોખત રાખીએ છીએ કે જો નક્કી કરેલા નિયમ અનુસાર હપ્તા સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે જો એ લોન ન ચૂકવી તો જે લોન આપણે જેના આગળથી લીધી છે તો તેના તે માલિક સ્વરૂપે દાવો કરી શકે છે, કોર્ટમાં પણ જઈ શકે છે, આ કાર્યવાહી થઈ શકે છે. આ શું છે? ગીરો તરીકે ગણી શકાય છે. આ હતું આપણું શું મિત્રો? સ્થાપનાની વિધિમાં પ્રસ્તાવના અર્થ વ્યાખ્યા. ખાસ સમજો મિત્રો વ્યાખ્યા. કંપની ધારા કાયદા મુજબ 2013 મુજબ, એટલે કે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. ત્યારબાદ તેના લક્ષણો જોયા, લક્ષણો 8 છે. આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો મને જાણ કરજો મિત્રો. નમસ્કાર મિત્રો.